નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે.વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડીયો. હા મિત્રો, આજે આપણે વાત કરવાના છે તે પ્રાથમિક શિક્ષણમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત આવનાર ફેરફાર બાબતની, અને તેમાં છે વિદ્યાર્થીઓનું 360 ડિગ્રીએ મૂલ્યાંકન. શિક્ષણમાં ગુણવત્તા વધારવા અને શિક્ષણ પ્રણાલીને સરળ બનાવવા સાથોસાથ વિદ્યાર્થીઓમાં ભણતર સાથે જરૂરી કૌશલ્યનો વિકાસ કરી તેનું સર્વગ્રાહી વિકાસ કરવા માટે શિક્ષણમાં કરવામાં આવનાર જરૂરી ફેરફારો તે છે વિદ્યાર્થીઓનું 360 ડિગ્રીએ મૂલ્યાંકન. આ માટે રાજ્ય સરકાર દ્વારા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેમણે ચર્ચા વિચારણા અને મનોમંથનના અંતે એક અહેવાલ તૈયાર કર્યો, અને આ અહેવાલ આધારિત વર્ષ 2025થી જ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું 360 ડિગ્રીએ મૂલ્યાંકન કરવાની શરૂઆત થશે. એટલે કે હવેની મૂલ્યાંકન પદ્ધતિમાં વિદ્યાર્થીના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તનો અને સહયોગ અને અભિગમનું મૂલ્યાંકન કરી તેનો સર્વતોમુખી વિકાસ કરવામાં આવશે. મૂલ્યાંકનની આ નવી પદ્ધતિ પરંપરાગત માર્ક આધારિત મૂલ્યાંકનથી થોડી અલગ હશે. હવે વિદ્યાર્થીઓનો ફક્ત શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ તેનો અન્ય 3 રીતે વિકાસ કરવાનો છે. તેમાં પ્રથમ છે બોધાત્મક વિકાસ, બીજું છે ભાવનાત્મક વિકાસ અને ત્રીજું છે મનોગામિક વિકાસ. અને એ જ વિદ્યાર્થીઓનો 360 ડિગ્રીએ મૂલ્યાંકન છે. આ પદ્ધતિમાં શિક્ષક, વિદ્યાર્થી, સહપાઠી અને વાલી એમ 4 વ્યક્તિઓ મળી એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ બનાવશે. આ કાર્ડ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નિપુણ ભારત માર્ગદર્શિકા દ્વારા રજૂ કરાયેલું એક નવીન મૂલ્યાંકન પદ્ધતિ છે, જે બાળકોનો સર્વાંગી વિકાસને માપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ રિપોર્ટ કાર્ડનો હેતુ પરંપરાગત ગ્રેડ આધારિત મૂલ્યાંકનથી આગળ વધી વિદ્યાર્થીઓના બૌદ્ધિક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસનું 360 ડિગ્રીએ મૂલ્યાંકન કરવાનો છે. આ મૂલ્યાંકન પદ્ધતિ ફક્ત પ્રાથમિક શાળાઓ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સુધી પણ વિસ્તરી છે એવું બની શકે. વિવિધ શૈક્ષણિક તબક્કાઓ આના માટે પાડવામાં આવશે, જેમ કે પ્રથમ છે ફાઉન્ડેશન સ્ટેજ. એ આવશે પહેલું અને બીજું ધોરણ. તો તેમાં ફક્ત ગણન, વાંચન અને લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બીજું છે પ્રિપેરેટરી સ્ટેજ. તેમાં 3 થી 5ના વિદ્યાર્થીઓ રહેશે, અને તેમાં વિચારશીલતા, સર્જનાત્મકતા અને શારીરિક વિકાસ પર ભાર મૂકવામાં આવશે. ત્રીજું છે મિડલ સ્ટેજ. તેમાં 6 થી 8ના વિદ્યાર્થીઓ આવશે, અને તે એમ્બિશન કાર્ડ દ્વારા વિદ્યાર્થી પોતાના લક્ષ્યો નક્કી કરશે, કારણ કે આ સ્ટેજના વિદ્યાર્થીઓ થોડા મોટા હોય છે. ચોથું છે સેકન્ડરી સ્ટેજ. તેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે, જેમાં તેઓ સ્વ પ્રતિબિંબ, સંશોધન, કારકિર્દી અને સમય વ્યવસ્થાપન ધ્યાન આપશે. તો આ રીતના પ્રાથમિકથી માધ્યમિક સુધીનું આજે 360 ડિગ્રીએ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનું છે તે પદ્ધતિ છે અમલી બનશે. મિત્રો, આ પદ્ધતિના કેટલાક લાભો પણ આપણને થવાના છે. તેમાં પ્રથમ છે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રખાશે, કારણ કે મોટાભાગના આમાં પ્રવૃત્તિઓ થશે તે બધી વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવશે, અથવા તો વિદ્યાર્થીઓ સાથે મળીને કરવામાં આવશે. બીજો એનો લાભ એ થવાનો છે કે વાલીઓનો સહયોગ મળશે. અત્યાર સુધી ફક્ત વાલીઓને આપણે બોલાવીએ ત્યારે તેઓ જો આવવું હોય તો જ શાળાએ આવે, પરંતુ આમાં ચોક્કસપણે આપણે વાલીઓનો સહયોગ લેવાનો હોવાથી
વાલીઓ છે તે શાળામાં જાશે, શાળાઓને જાણશે. ત્રીજું છે શિક્ષક અને વાલીની આત્મીયતા. ઘણીવાર વાલીઓ શિક્ષકને ઓળખતા નથી અથવા તો શિક્ષકો છે એ વાલીઓને ઓળખતા નથી. તો આ પદ્ધતિમાં શિક્ષક અને વાલીઓની આત્મીયતા વધશે. ત્યાર પછીનો લાભ એ થવાનો છે કે સહિયારા કાર્યનો લાભ. કોઈ પણ કાર્ય જો સહિયારું કરવામાં આવે તો ઝડપથી પણ થાય છે અને સારું પણ થાય છે. તો આ સહિયારા કાર્યનો લાભ પણ આપણને આ પદ્ધતિથી મળવાનો છે. ત્યાર પછીનું છે વાલીઓ શાળા કાર્યમાં રસ લેતા થશે. ફક્ત વાલીઓને એક જ રસ હોય કે તેના બાળકો ફક્ત ભણીને આવે, શાળાનું જે થવું હોય તે થાય. હવે આ પદ્ધતિથી આવું થવાનું નથી. વાલીઓ છે શાળા કાર્યમાં રસ લેતા થશે. અને ત્યાર પછીનો લાભ છે ભવિષ્ય માટે દીવાદાંડી રૂપ આ પદ્ધતિ બનશે. કેવા બાળકો તૈયાર કરવા, ભવિષ્યમાં એમણે શું કરવું તે આ મૂલ્યાંકન પદ્ધતિથી તેમને માર્ગદર્શન મળશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.